श्री पंचेश्वर महादेव की जय। स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। ओरसंग અને ઉચ્છ નદીને કિનારે પાંડવો દ્વારા સ્થાપિત શ્રી પંચેશ્વર મહાદેવજીનું દિવ્ય સુંદર મજાનું મંદિર આવેલું છે। વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત શ્રી પંચેશ્વર મહાદેવજીનું આ સ્થાન અતિ દિવ્ય અને અલૌકિક સ્થાન છે। પાંડવોએ જ્યારે વનવાસ કર્યો ત્યારે સંખેડા વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લામાં આ આદિવાસી એરિયામાં ભીમેશ્વર, ધર્મેશ્વર, સહદેવેશ્વર, નકુલેશ્વર અને પાંચેય ભાઈઓએ ભેગા થઈને આ પંચેશ્વર મહાદેવજીની સ્થાપના કરી છે। સુંદર મજાનું 5000 વર્ષ પહેલાંનું પૂર્ણ લિંગ છે। સૌથી પ્રથમ નીચે ભૂમિમાં નાભી, પછી બ્રહ્મશિલા, ચતુર્મુખ બ્રહ્માજી, અષ્ટમુખ ભગવાન વિષ્ણુ અને પછી ભગવાન સદાશિવ, ભગવાન મહેશનું સ્થાન દિવ્ય છે। બધાના સ્થાન 1-1 ફૂટના છે। ટોટલ 3 ફૂટનું આ પૂર્ણ પ્રકૃતિનું લિંગ અહીંયા શ્રી પંચેશ્વર મહાદેવજીના દિવ્ય સ્થાનમાં બિરાજે છે। છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી અમારા મંડળે આ દિવ્ય સ્થાનની અલૌકિક સેવા શ્રી પંચેશ્વર મહાદેવજીના સંકલ્પથી ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સંભાળી છે। આ વિસ્તારની અંદર 200થી વધારે ગામમાં નવા આદિવાસી સ્વામિનારાયણ ભગવાનના ભક્તો તૈયાર કરીએ છીએ। દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીંના પંચવ્રતમાંનો અમારા સંતો સર્વે નવા જીવોને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવીને વ્રતમાન ધરાવીને ભક્તો બનાવે છે। પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુધી એકમથી શ્રાવણવદી અમાવાસ્યા સુધી અહીંયા શ્રી પંચેશ્વર મહાદેવજીનું બિલીપત્રથી, ષોડશ ઉપચારથી, 1000 કમળથી, શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્રોથી, રુદ્રીથી સ્તવન અર્ચનને પૂજન કરવામાં આવે છે। સવારમાં 6:30 વાગે શ્રી પંચેશ્વર મહાદેવજીને સામવેદ અતિ પ્રિય છે એટલે સામવેદનું ગાન થાય છે। બપોરે 12:30 વાગે પણ સામવેદનું ગાન કરવામાં આવે છે અને સાંજે 6:30 વાગે પણ સામવેદનું ગાન કરવામાં આવે છે। પવિત્ર 5 ભૂદેવો સંપૂર્ણ વેદોક્ત વિધિથી શ્રી મહાદેવજીનું પૂજન કરાવે છે। સાથે સાથે અખંડ અહીંયા યજ્ઞ ચાલે છે। નારાયણ કવચનો પાઠ, શ્રી જનમંગળ સ્તોત્રમના પાઠોથી, ઓમ સર્વેશ્વરેશ્વરાય સર્વ વિઘ્ન વિનાશીને મધુસૂદનાય સ્વાહાના પાઠોથી, તેમજ ભગવાન શ્રીહરિએ આપેલા દિવ્ય દીક્ષાના જે સામાન્ય અને મહાદીક્ષાના મંત્રો છે એ મંત્રોથી શ્રી પંચેશ્વર મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે। આ પવિત્ર સ્થાનમાં અખંડ સ્વામિનારાયણ ભગવાનની 30 દિવસની ધૂન ચાલે છે। 60 જેટલા ગામના હરિભક્તો જે નવા તૈયાર થયેલા છે બધા હરિભક્તો અખંડ 24 કલાક 30 દિવસ સુધી ધૂન કરવાના છે। દરરોજ 2 ગામના હરિભક્તોને લઈ આવીએ છીએ અને અહીંયા અખંડ 24 કલાક ધૂન ચાલે છે। સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનું અહીંયા દિવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે। ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે ઉપાસના દ્રઢ થાય, જીવને ભક્તિ મળે એ સારું મંદિરો બનાવરાવ્યા। વડતાલ, ગરડા, અમદાવાદ, જૂનાગઢ, ભુજ વગેરે સ્થાનોમાં એ રીતે આદિવાસી એરિયામાં સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય મંદિર પણ તૈયાર થઈ રહ્યું છે। સૌ ભગવાનના ભક્તોને અમારી આ પવિત્ર કાર્યમાં સેવામાં જોડાવા માટેની અપીલ છે। અહીંયા શ્રી મહાદેવજીનું દર વર્ષે પૂજન થાય એમાં જોડાવવું, અખંડ યજ્ઞ થાય એમાં જોડાવવું, અખંડ ભગવાનનું નામ સ્મરણ થાય જોડાવવું, એમાં જોડાઈ પોતાના જીવનું કલ્યાણ સાધવું। એ ઉપરાંત પંચેશ્વર મહાદેવની યુટ્યુબ છે, અમારા નામથી પણ નવતમ સ્વામીજીના નામથી પણ ટ્યુબ છે। ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પ્રદોષનું વિશેષ પૂજન મહાદેવજીનું થાય છે, એનો પણ બધાએ લાભ લેવો। ખાસ કરીને જ્યારે વદનો પ્રદોષ હોય
જેમ એકાદશીઓ 2 છે એમ પ્રદોષના પૂજનો પણ 2 આવે છે. સુદી બારસ અથવા તેરસ, વદની બારસ અથવા તેરસને દિવસે શ્રી મહાદેવજીનું પ્રદોષ એટલે સંધ્યાકાળે વિશેષ પૂજન થાય છે. આ સમયે કૈલાસપતિ ભગવાન જેનો જેવો ભાવ એ સ્થાણુમાં લિંગમાં પધારી અને એનો ભાવ સ્વીકારતા હોય છે. લિંગ જુઈનું પણ થાય, લિંગ ચંપાના ફૂલનું પણ થાય, લિંગ ધૂળનું પણ થાય, લિંગ રુદ્રાક્ષની માળાનું પણ થાય, લિંગ તાંબાનું પણ થાય, સોનાનું પણ થાય, લિંગ મરકત મણીનું પણ થાય, લિંગ એ નીલમનું નીલમણીનું પણ થાય અને લિંગ પથ્થરનું પણ થાય. આ અહીંયા જે લિંગ બિરાજે છે 5000 વર્ષ જૂનું દિવ્ય લિંગ શ્રી પંચેશ્વર મહાદેવજીનું પાંડવોનું સ્થાપેલું બિરાજે છે. એમાં એ ભગવાન સ્વામિનારાયણનું મંદિર થાય છે. મંદિરની સેવાના અનેક વિકલ્પો છે. એ સર્વે તમને ટ્યુબ ઉપર જે એનું પેમ્પલેટ છે એના દ્વારા જાણવા મળશે. મંદિરના થાંભલાઓની સેવા, મંદિરની કમાનોની સેવા, મંદિરના દ્વારની સેવા, મંદિરની ફ્લોરિંગની સેવા, લાઇટ ફિટિંગની સેવા, મંદિરના શિખરોની સેવા, મંદિરમાં ભગવાન બિરાજવાના છે એની સિંહાસનની સેવા, ભગવાનની મૂર્તિઓની સેવા, ભગવાન જે બિરાજવાના છે એના શિખર ઉપર ચડવાના જે ધ્વજદંડ છે એની સેવા, ધજાની સેવા, ભગવાનના મંદિરના દ્વારની સેવા, આ બધી જ સેવાઓ એની અંદર લખવામાં આવેલી છે. સૌ ભાવથી આ પૌરાણિક જંગલમાં આવેલા ઓરસંગ અને ઉચ્છ નદીને કિનારે બિરાજતા શ્રી પંચેશ્વર મહાદેવજીના દર્શન કરવા ખાસ પધારજો. ખાસ વિદેશમાં વસતા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, UK, UAE, આફ્રિકાના ખંડમાં રહેતા જે કોઈ ભગવાન મહાદેવજીના ભક્તો છે, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે, વડતાલના ભક્તો છે, બધાઈને આ દિવ્ય સ્થાનનો ઓનલાઈન અથવા તો રૂબરૂ આવીને લાભ લેવા મારો ખાસ આગ્રહ છે. સૌ ભક્તોને મારા શ્રાવણ માસના જય સ્વામિનારાયણ. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર પંચેશ્વર મહાદેવ કી જય.